પાલનપુર ખાતે સ્લેબ ડ્રેનના કામ માટે રૂપિયા ફાળવવામાં આવ્યા છે। વધુ એક સમાચાર પાલનપુરથી સામે આવી રહ્યા છે, જ્યાં સ્લેબ ડ્રેનના કામ માટે રૂપિયા ફાળવવામાં આવ્યા। રાજ્ય સરકાર દ્વારા સ્લેબ ડ્રેનના કામ માટે 38 કરોડ ફાળવવામાં આવ્યા છે, જ્યારે ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લઈ કરોડોના કામને મંજૂરી આપવામાં આવી છે। ધારાસભ્ય અનિકેત ઠાકરે માર્ગોની સમસ્યાને લઈ રજૂઆત કરી હતી। ચોમાસામાં વિવિધ ગામોને જોડતા માર્ગો પર પાણી ભરાય છે, ત્યારે વરસાદી પાણી ભરાતા ગામના લોકો હેરાન પરેશાન થાય છે। ધારાસભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, જ્યાં વરસાદી પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થાય છે। માલણ કુંબર દાણદા રોડ પર સ્લેબ ડ્રેન માટે 14.5 કરોડ ફાળવવામાં આવ્યા છે। ખાસ કરીને જયારે ચોમાસું આવે ત્યારે જે વરા અને એના કારણે જે આપણા ગામથી ગામને જોડતા રસ્તા તૂટી જતા હતા અને રપટ તૂટી જતા હતા, એવી પરિસ્થિતિની અંદર રાજ્ય સરકારે ખાસ કરીને કુંપર અને એ બાજુને જોડતો જે ખાસ અમારો રસ્તો હતો, જે વારંવાર દર ચોમાસાની તકલીફ આવતી હતી, તે ચિત્રાસણી જોડે જે આખો જ એક એવો સ્લેબ જોઈને હતો કે જે ચોમાસાની અંદર ખૂબ તકલીફ પડતી હતી, તો એ અને બીજું અહીં સેલેમપુરા જોડે ગઢ વિસ્તારની અંદર એ આવી રીતે 3 જે સ્લેબ જોઈને હતા એ મંજૂર કર્યા છે, અને 38 કરોડ જેટલી મોટી રકમની અંદર ટૂંકમાં આવનારા વર્ષોની અંદર જોવા જઈએ તો વરસાદની ઋતુમાં ચોમાસાની અંદર જે નદી નાળા વહેતા હોય ત્યારે એ તકલીફની અંદરથી પ્રજાને એ તકલીફ જે પડતી હતી એમાંથી મુક્તિ મળશે।